તો રાજકોટના ધોરાજીમાં અગાઉ પોસ્ટર વોર ચાલતો હતો ત્યારે હવે ઝંડી વોર શરૂ થયો છે। ધોરાજી શહેરના લિબર્ટી સિનેમા રોડ પર કોઈ અજાણ્યા વ્યક્તિઓએ ભાજપના ઝંડા રાખી વિરોધ પ્રદર્શન કર્યું। ધોરાજીમાં પડેલા વરસાદ બાદ રસ્તાની પરિસ્થિતિ ખરાબ બની જતા ભાજપની ઝંડીઓ મારી હોવાનું સામે આવ્યું છે। ખાડાઓનું સામ્રાજ્ય અને ખરાબ રસ્તાની પરિસ્થિતિથી ત્રસ્ત થઈ અને અજાણ્યા વ્યક્તિઓ દ્વારા ઝંડીઓ મારવામાં આવી હોવાનું સામે આવ્યું છે। તો વધુ એક વખત સંવાદદાતા કાનભાઈ પાસેથી વિગતો મેળવી લઈએ। ખાડાઓનું સામ્રાજ્ય, ખરાબ રસ્તાની સ્થિતિ, ત્યારે ભાજપની ઝંડીઓ માર્યું હોવાનું સામે આવી રહ્યું છે, શું વિગતો? રાજકોટના ધોરાજીના અગાઉ પોસ્ટર વોર ચાલ્યો હતો ત્યારે હવે ઝંડી વોર શરૂ થયો હોય તેવું સામે આવી રહ્યું છે। ધોરાજી શહેરમાં લીમડા સિનેમા રોડ પર કોઈ અજાણ્યા વ્યક્તિઓ ભાજપના ઝંડા રાખી વિરોધ પ્રદર્શન કર્યો છે। ધોરાજીમાં પડેલ વરસાદ બાદ રસ્તાની પરિસ્થિતિ ખરાબ બની જતા ભાજપની ઝંડીઓ મારી હોવાની સામે આવ્યું છે। ખાડાઓનું સામ્રાજ્ય અને ખરાબ રસ્તાની પરિસ્થિતિ ત્રસ્ત થઈને અજાણ્યા વ્યક્તિઓ દ્વારા ઝંડીઓ મારવામાં આવી રહી છે। છેલ્લા ઘણા સમય દિવસ પડી રહેલા વરસાદ બાદ ધોરાજી શહેરના પરિસ્થિતિ બગડી હોવાનું પણ સામે આવ્યું છે। વરસાદ પહેલા પણ ખરાબ રસ્તાઓની પરિસ્થિતિ હતી। વરસાદ બાદ પરિસ્થિતિને બગડી આવવાની ભાજપની ઝંડીઓ મારતા સાથે જ અગાઉની જેમ પોસ્ટર બાદ હવે ઝંડીઓ વોર શરૂ થઈ હોવાનું સામે આવી રહી છે। જી આભાર કાનભાઈ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ।